હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બ્લોગ. બધાને ઓમ નમઃ શિવાય. તો આ મારો ફર્સ્ટ બ્લોગ છે, તો જુઓ તમે, બધાને બહુ જ મજા આવશે. તો હવે બધા જાહેરા પોથી લઈને જે જગ્યાએ સ્થાપના કરીએ કથાની, તો બધા નાસ્તાને ગાજતા જાહેરા પપ્પાએ લીધી, ભાગવતજીને, જયવ્યાએ લીધી, શિવાને લીધી, પૂજાને લીધી, જીયાએ લીધી. બધા એટલા મસ્ત લાગતા હતા. બધા નાસ્તા ત્યાં ગયા અને હવે બધા બેઠા ત્યાં. અને હવે છે કાલે મમ્મી પપ્પા બેસવાના હવનમાં સવારે, તો અમે બે બહેનો બી રેડી થઈને પહોંચી ગયા ત્યાં પૂજામાં અને મમ્મી પપ્પા બેઠા છે હવનમાં. નમસ્કાર કરો હરે પુરુષોત્તમ ભગવાન તમને લંબોદરાય શુક્લાય જગદ્દિતાય નાગામનાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય નમઃ ધતુરો પ્રણમ દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય મહાદેવના ઊંધું ચડાવો પ્રત્યુંજય મહાદેવ ત્રાહિ ત્યાં સુધી શું કરીએ છીએ નરૂપા બોલવાનું છે પ્રભુ જય રણછોડ કી જય. પતી ગઈ અને દાદા અને બધા આવી ગયા ત્યાં પાર્કિંગમાં દર્શન કરવા માટે કે હવે બધા ઓફિસમાંથી નીકળી જશે. હવે એ ડે 2 કથાનો અને આજે મારો ભાઈ બનનારો એ વામનજી. તો જુઓ એટલી મજા કરી તેને અને ટ્રેનિંગ દીધી કે કેવી રીતે હાલજે નીચે જઈને, કેવી રીતે બધું કરજે. કેમ કે આ અમે બહુ મસ્ત અને લાવો મળ્યો હતો એને વામનજી બનવાનો અને પંડિતજીને રેડી કરેલા. અમે બધા એને જોઈ રહ્યા કે કેવી રીતે રેડી તારો બહુ મસ્ત લાગતો હતો વામનજી બનીને. धीमे हजी धीमे नीचे वाला हलो रो उच्चू रख छतरी અને પગાડતા પખાડતા આ બાજુ વામનજી અતિ આનંદિત થયા છે. બલિરાજાના કેટલાય જન્મના કરેલા પાપોમાંથી મુક્તિ મળી રહી છે અને બરાબર બલિરાજાના પગ ચરણ કમળ ધોવાઈ ગયા એટલે પછી બરાબર ચોખ્ખો નેપકિન લીધો અને નેપકિન લઈ અને બલિરાજાના પગને લૂછવામાં આવ્યા. બલિરાજાના પગને બીજે ક્યાંય ના મૂકતા બાજક જે પાટલો હતો એના ઉપર એમનો જમણો પગ મૂક્યો. દયાળા શ્રીનાથજી દયાળા કમર
અને એ જળ જે છે આમ નીચે છોડો ભૂમિ ઉપર, અને જેવું જળ છોડ્યું અને બલિરાજાએ પાણી જેવું નીચે મૂક્યું એની સાથે કહે છે કે હવે આપ સાક્ષાત પધાર્યા જ છો. તો આપણે ત્યાં વામનજી વિરાટ બની રહ્યા છે એવો ભાવ, અને બરાબર વામનજી વિરાટ બન્યા. એક ડગલું, બે ડગલું, એમાં એક ડગલામાં ભૂલોક, બીજા ડગલામાં ભૂલોક, સ્વર્ગલોક બધું જ લઈ લીધું. અને હવે ત્રીજું ડગલું હતું ને તે આપવાનો સમય ગયો. બલિરાજાને કહે છે કે હે બલિરાજા, જોડી શરણાગતના ભાવમાં કહે છે કે બે ડગલામાં મારું લીધું અને ત્રીજા ડગલામાં મને લઈ લો. અને ત્યાં જમણો પગ મસ્તક ઉપર મૂકવામાં આવ્યો. ધીમે રહીને જાય હો. એ સમયે બલિરાજાએ આવેલા શરણાગત થઈને વામનજીના ચરણોમાં ભગવાનના દાંત પકડાય જારીજી હતા ને એ જારીજીમાંથી પાણી જવા દેવાનું હતું. ત્યાં તો તરત બલિરાજા હતા. હા, બોલીએ શ્રી વામન ભગવાન કી જય. ગિરિરાજ ધરણી જય. અદિતિ નંદન કી, કશ્યપ નંદન કી. આવો અહીંયા બરાબર શુક્રાચાર્યજી બહુ હોશિયાર હતા, એટલે ગુરુ અહીંયા કથા આજની પતી ગઈ અને હવે કાલે હે રામ જન્મ અને કૃષ્ણ જન્મ બંને. તો જોજો, બહુ મજા આવશે. અને ડેકોરેશન બી બહુ મસ્ત કર્યું હતું કૃષ્ણ જન્મ માટે. તો એટલી તમારી કરકોટને ઉતરે એમ રામ અને કૃષ્ણનો જન્મ હતી કે છેલ્લા દિવસોમાં થઈ છે કે ત્રણ વસ્તુ એવી છે જે ક્રોધ કરે છે. અને બાળા સ્વરૂપે દેવકી એને ચોટલેથી પકડે છે, રથમાંથી વસ્ત્રને ધારણ કરી નાનકડો બાળ પૂર્ણમાંથી બહાર આવ્યા અને ગૌ
પછી છેલ્લે બધાએ આરતી કરી અને અહીંયા આજની કથા પૂરી થઈ રહી. બાય બાય.